ગતરોજ દાહોદ એલસીબી પોલીસે મુવાલિયા તીર હોટલ સામે રોડ પર ગોઠવેલ જરૂરી વોચ દરમિયાન ₹62.75 લાખ ઉપરાંતની કિંમતના વિદેશી દારૂ તથા બિયર સાથે ટાટાનું ટેન્કર પકડી પાડી ટેન્કરના ચાલક સહિત 2 જણાની અટકાયત કરી ₹10,000ની કિંમતના 2 મોબાઈલ ફોન તથા ₹20 લાખની કિંમતનું ટાટા ટેન્કર મળી ₹82,14,588નો મુદ્દામાલ પકડી પાડી કબજે લઈ દાહોદ રૂરલ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવાનું જાણવા મળ્યું છે। હોળીના આવનાર તહેવારને ધ્યાને લઈ દાહોદ જિલ્લા સહિત રાજ્યના બુટલેગરો પર હોળીના તહેવારોમાં તગડો વેપલો રડી લેવા સક્રિય બન્યા છે। જિલ્લાના પાડોશી રાજ્ય મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો મંગાવવાની હોડ ચાલી રહી હોય તેમ લાગી રહ્યું છે। આવા સંજોગોમાં દાહોદ પોલીસે પણ બુટલેગરો તેમજ ખેપિયા પર નકેલ કસવા કમર કસી છે અને આ મહિનામાં લાખો ઉપરાંત નહીં પણ કરોડો રૂપિયાનો દારૂ પકડ્યો છે। તેવા સમય રોજની જેમ રાત્રિ પેટ્રોલિંગમાં નીકળેલ દાહોદ એલસીબી પોલીસે ગઈકાલે રાતે દાહોદ રૂરલ પોલીસ મથકની હદમાં હતી, જે દરમિયાન બાતમી મળી હતી કે GJ20X5013 નંબરના ટાટા કંપનીના ટેન્કરમાં ઇંગ્લિશ દારૂ ભરી મધ્યપ્રદેશથી નીકળી ખંગેલા ચેકપોસ્ટ પસાર કરી દાહોદ થઈ ગોધરા તરફ જવા નીકળ્યું છે। જે બાતમી આધારે દાહોદ એલસીબી પોલીસની ટીમ મુવાલિયા તીર હોટેલ સામે રોડ પર જરૂરી વોચ ગોઠવી પોતાના સિક્કાની રાહ જોતી ઊભી હતી। જે દરમિયાન બાતમીમાં દર્શાવેલ નંબરવાળું ટાટા કંપનીનું ટેન્કર દૂરથી આવતું નજરે પડતા વોચમાં ઉભેલ એલસીબી પોલીસની ટીમ સાબદી બની અને ટેન્કર જેવું નજીક આવ્યું કે તુરંત જ પોલીસે ઊભું રાખવા હાથનો ઇશારો કરી ઊભું રખાવ્યું અને ટેન્કરની તલાશી લેતા ટેન્કરમાં વિદેશી દારૂનો જથ્થો નજરે પડતા પોલીસ ચોંકી હતી। પોલીસે ટેન્કરમાંથી ₹62,75,588ની કુલ કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયરની કુલ પેટીઓ નંગ 764માં ભરેલ કુલ બોટલ નંગ 15,396 પકડી પાડી ટેન્કરના ચાલક રાજસ્થાનના બાડમેર જિલ્લાના ખોટાસા ગામના 23 વર્ષીય ટીકારામ તોગારામ જાટ સિયા તથા ક્લીનર રાજસ્થાનના જેસલમેર જિલ્લાના 21 વર્ષીય કિશોરકુમાર ભુરારામ જાટ ગોદારાની અટકાયત કરી તે બંનેની અંગ ઝડપી લઈ તે બંને પાસેથી ₹10,000ની કુલ કિંમતના 2 મોબાઈલ ફોન પકડી પાડી પકડાયેલ સદર દારૂ બિયરની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ ₹20 લાખની કિંમતનું ટાટા કંપનીનું ટેન્કર મળી ₹82,14,588નો મુદ્દામાલ પકડી પાડી કબજે લઈ આ સંબંધે દાહોદ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા દાહોદ તાલુકા પોલીસે આ સંદર્ભે પકડાયેલ ટેન્કરના ચાલક સહિત 2 જણા વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે।